તો જય માતાજી મિત્રો. ચા બની જશે મિત્રો. આવી જાઓ. જય માતાજી. ગુડ મોર્નિંગ મિત્રો. મિત્રો જય મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય મોર્નિંગ. ગુડ મોર્નિંગ મિત્રો. તો મિત્રો આવી ગયા છીએ ધંધા ઉપર. હા, રવિવારનો બ્લોગ બનાવ્યો નતો મિત્રો, માફ કરજો. રવિવારે આ ગુલ્લી મારી હતી, પોણી વળી હતી રવિવારે ખેતરમાં. ઘઉં પાણી વાળતી મિત્રો મારા એટલે બ્લોગ બની શક્યો નથી. મેળામાં જવાનું બંધ રહ્યું હતું મિત્રો, એટલે માફ કરજો. રવિવારે તો રજા જ રહેશે. દર સોમવારે રવિવારે બ્લોગ ના બની શકે બ્લોગ. કેમ કે મિત્રો ગોવાજીને કોક કોમ હોય તો એ રહી જઈ, હા, અને મારે કોક કોમ બે ભેગા થઈને એકતા જ બને તો ઊંધી. આ ચોક બહાર જવાનું છે, એ દિવસે બ્લોગ બનાવીને નાખશું. હે હા, વાત હતી. આ તો આ એક રવિવાર અમે સુધા દઈશું વસ્તુ. હા. તો મિત્રો સંભાર ગરમ થઈ ગયો, ચા બનાવી દીધી ગોવાજીએ, તો ચા બા પી લઈએ. તમે પણ ચલો ચા પીવી હોય તો. અને હરિયા અત્યારે વહેલા વહેલા જ કહી દઉં કે આ મિત્રો આ મોખ્યો માટે બોધ્યું હોય, અંદર પોણી ભર્યું હોય અને સિલ્વર ફોઇલ નાખ્યું હોય. પોણી ભરી અને અંદર હરિયે સિલ્વર ફોઇલ નાખ્યું હોય. આપણે મોરીના વિડીયોમાં જણાવેલું હતું મિત્રો, પણ કોમેન્ટ 2 વાર કોમેન્ટ આવી, એટલે બીજું કોઈ નહીં મિત્રો, ચિંતા ના કરતા. આ સિલ્વર ફોઇલનું ગોળીઓ બનાવીને આમ કરીને અંદર નાખી દીધું અને પોણી ભરીને લટડાઈ દીધું, એટલે મોખ્યો ના આવે. આજે ધંધો જણાવવાનો હે ને? હા, ધંધો જણાવવાનો. और हिंदी में बात करो. आज आज धंधा जना देंगे हम. आज बता देंगे, हुआ इतना पैसा जना देंगे. इनके दिखा देंगे. हाँ हाँ. तो आप पूरे दिन बने रहना कह दो. पूरा दिन बने रहने का. हिंदी में बात करेगा. आज सोमवार है. कौन से भगवान का वार है? वो शंकर भगवान का वार है आज. हाँ, जय शंकर भगवान. बराबर. हाँ, तो दोस्तों बने रहना हमारे ब्लॉग में, आज के शंकर भगवान के ब्लॉग में. सोमवार के. હા, પહેલા ગ્રાહક આવી ગયા આપણો. 9 ને 10 થઈ છે. 2 મસાલા ઢોસાનો ઓર્ડર હ, તો બનાવી દઈએ મિત્રો. પહેલા તવો મસ્ત ધોઈ દઈએ. આ ચોમાચીડિયાની કોમેન્ટ આવી ગોવાજી કે ચોમાચીડિયું કઈ કંપનીનું હો કે, તો ચોમાચીડિયું બતાવી દઈએ. ચોમાચીડિયું મિત્રો આર્ય કંપનીનું હો. ગેનારો લખેલું હોય ને, ગ્રેનારો કંપનીનું ચોમાચીડિયું મિત્રો. અને લગભગ 2000 રૂપિયા જેવું થયું. 2000નું હશે લગભગ. કન્ફર્મ મને ખબર નહીં મિત્રો, ખાસી થયું. ચેનલ આપણે ચાલુ કરી તાણા લાવ્યા હતા, એટલે ચેક કરી લેજો ને. ગોવાજી ગરમા ગરમ ઢોસો હાલ દો. આ જુઓ. હા, પેલા ભાઈ વ્યસનનો કોઈ ફોન રાખી નહીં ને, હવે ગોળીઓનો જથ્થો લઈને આવ્યા કે મેડિકલ આખી હોય આવી ગોળીઓની. ભોગવવું પડે, ભોગવવું જ પડે. કરોડનો ભાગ તો એટલા માટે તો કહીએ કે કોઈ આ લાઈન પર જતા રહે તો હાથમાં જો ખાલી. આવો આવો. મસ્ત ગરમા ગરમ મસાલા ઢોસા. હા, 2 પાર્સલ કરી. ભાભીને લઈને આયા, લાવો કે ભાભીને વિડીયો લઈ લઈએ. આયા ઓ ભાભી આવ્યો પણ લાવતા નહીં ચિરાગ. તમે પેલા દા નતા કહેતા કે તમે લડીને આવ્યા એટલે લઈને આવ્યા છે. હા, ઓકે. તો ચિરાગભાઈ મારે મસ્ત મસાલા ઢોસો બનાવી દઈએ મિત્રો. પાર્સલ કરવા. ઓ ચિરાગભાઈ પાર્સલ. તો મિત્રો સંભારની કમ્પ્લેન બહુ આવે નહીં બહુ કોઈ. કમ્પ્લેન આવે. તો અમે આપણે સાઉથ ઇન્ડિયનના ઢોસાના કારીગરી એમને પૂછ્યું. એમને કીધું કે તમે સંભાર સુધારો, સંભારમાં દાળ વધારે નાખવાની. હવે દાળ 100 રૂપિયા ભાવ, બરોબર, હા, કિલોના. કિલોના ભાવ એટલે સંભાર આપણે સારો કરી દઈએ મિત્રો. એને એમ જ કીધું કારીગરી કે તમે જે 40 રૂપિયા ઢોસો વેકો એ 50 રૂપિયા ઢોસો કરી દો. અને આમાં જેટલું તમારે જેટલી વાર માગે એટલી વાર આપણે તમે આલો જ છો. એટલે સંભાર સુધારો. અને નારિયેળની ચટણી આલ લે આપણે. ઇડલીનો 10 રૂપિયા જ ભાવ રાખશું મિત્રો. એક ઇડલીનો 10 રૂપિયા, બરાબર. અને ઢોસાના 50 રૂપિયા હવે કરી દઈશું મિત્રો આપણે. તો ક્વોલિટી સારી, પૈસા ગ્રાહક આવી કે 10 રૂપિયા વધારે લો,
પણ સંભાર જાડો કરો એમ કે કરી મિત્રો. તો આપણે સંભારમાં હજીનો મોટો એવું નહીં નાખવાનું, મસાલાનો વધારો કરી દેશું હવે, કારણ કે રોજ ગ્રાહક કે કરે સારું ના લાગે. શું કેવું? સાચી વાત. અને આપણા ગ્રાહક તૂટે એવું થાય એ પહેલાં આપણે સુધારો કરી દેવો સારો મિત્રો. તો આપણે ઢોસાના 50 રૂપિયા કરી દઈશું અને ઇડલી 10 રૂપિયા જ ખવડાવીશું. ઇડલીમાં પેલું એને પાર્સલમાં જે 5 રૂપિયા વધારવાનું નક્કી કર્યું હતું એ આપણે 50 કરી દઈએ એટલે એમાં મેન્ટેન બધું આવી જાય બરોબર. અને નારિયેળની ચટણી એ બધા ગ્રાહક અમુક કહેતા હોય કે અલગ બધ્યા લો તો એ પાર્સલમાં આપણે 50 કરી દઈએ એટલે આ મગજમારી જ જતી રહે. ઓકે, બધું મય આવી જાય. ઓકે, અને થોડું આપણને પોહાઈ જાય, થોડું પોહાય તો પોહાવામાં તો ઓછું જ મળે મિત્રો. આપણે કમાવાની આશા નહીં પેલું કર્યું, પણ 50 રૂપિયા કરી દઈએ એટલે મેન્ટેન તો રહેવું જોઈએ ને મિત્રો બધું. હા, પાર્સલનું આવી જાય ને બધું આવી જાય. સંભાળ સુધારો કરવો પડશે, કારણ કે ગ્રાહક વારંવાર કમ્પ્લેન કરે તો પછી મગજ ઉપર લેવું પડે મિત્રો, એવી વાત છે. તો સંભાળ જો જાડો કરવાનો એટલે દાળ નાખવી પડશે આપણે દબાઈને. આપણે બીજું કોઈ જાડું કરવા માટે વાપરતા નહીં મિત્રો. જોઈ શકો તમે, સંભાર આ પાતળો પડે મિત્રો. આ સંભાર આપણે બનાવીએ ને ગ્રાહકો કે પાતળો તો આપણે બધું નાખીએ પણ મસાલા ઓછા નાખતા હતા. આવો મસાલા એ ભરપૂર જ કરીને આલવું પડશે, એવી વાત. મસાલા ભરપૂર, બધા ચટાકેદાર જ ગોતી રહ્યા કે હજીનો મોટો આપણે નહીં વાપરીએ મિત્રો સંભારમાં. અને દાળ થોડી ડબલ વાપરશું હવે, જે કિલો વાપરતા હતા એની જગ્યાએ 2 કિલો વાપરશું. એટલે 2 કિલો સંભારમાં દાળ વાપરીશું મિત્રો, અને સંભાર જાડો કરી દેશું. ઓકે કુવાજી? ઓકે. તો મિત્રો ગ્રાહકોએ કીધું કે 40 ના 50 લ્યો તમે. ગ્રાહકોએ હોમે જ કીધું મિત્રો કે તમે 5-10 રૂપિયા વધારે લ્યો પણ સંભાર વ્યવસ્થિત કરો. આ એક લક્ષ પર ધંધો કરવાનો આવે, ગ્રાહકને સંતોષી અમારો નફો. હા, પણ તમે હેડીશું ગ્રાહક કેમ હેડીશું, કારણ કે રોજ ધંધો કરવાનો હોય. સાચી વાત છે. ચામાં ફોલ્ટ હોય તો મને કહી દેવાનું. ચા માસ્તરનું. ચા માસ્તર? આ ચા માસ્તર આડ્યા બાજુ રહે, ડાબી બાજુ, ખૂણા કચકામ રે ચા માસ્તર. કંપની બોલ ના બધું લગી રહે. મિત્ર ગ્રાહક આયા, અમે કીધું ભાઈ સંદીપભાઈ 10 રૂપિયા આપણે કાલથી વધારશું. ફાઇનલ યાર હોય 10 રૂપિયા તો અમને પોસાશે. 40 હોય એવા 50 મસાલા ઢોસાના કરી દઈએ, સાઈઝ મોટી રાખીએ બરોબર. ઉત્તપમ ના 50 કરી દઈએ, ઓનિયન ઉત્તપમ એ સાઈઝ મોટી હોય આપણી, ફૂલ સાઈઝ જ આલવાની. જે હોટલમાં મળે ને 80-90 રૂપિયા વાળો એવો ને એવી સાઈઝ આલવાની બરોબર. અને ઇડલીના 10 રૂપિયા રાખશું. ના બરાબર. અને સંભાર જાડો કરો, બહુ ગ્રાહકોની કમ્પ્લેન આવી એટલે સંભાર જાડો કરો તો પછી 10 રૂપિયા વધારવા. એટલે પાર્સલના પોહાય આપણને અને 2 બરાબર. ઢોસાનું ઉત્તપમના 50 કરી દેવું અને પેલાના ઇડલી સંભાર 10 તો રાખવાની જ છે. એટલે એવું વિચાર્યું બરોબર ને, જેમ ગ્રાહક આવે એમ જણાવતા રહીશું આપણે. સંદીપભાઈ, સંદીપભાઈ અંદર આવીને જોઈ લેજો. અંદર આવો ને જોઈ લો કે બરોબર સાઈઝ બરાબર 1 નંબર સાઈઝ છે. બરોબર ને? બરાબર. ગોવાજી કે 35 mm નો ઢોસો. MM માં આ વજન કરીએ તો વજન કરવાનો બાકી, ખાલી વજન તો પણ કરવા જઈશું. લઈ લેવું. તમે ખાવ એટલે પેટ પર નહીં ખાવું પડે. આ મોટા કન્ટેનર કોટો કરાવી જવું હા, એ ગણે જે મોટા કોટા. મોટા કોટા જતા ના હોય તો ગ્રાહક આવે એ જણાવતા રહીશું મિત્રોને. કાલથી કરીશું, આજથી નહીં, કાલથી કરીશું. તારીખ કહી દો કાલથી એટલે બધાને યાદ રહે. તારીખ આજ કઈ થઈ? આજે 8 તારીખ થઈ. 9 તારીખ. 9 તારીખથી ભાવ મિત્રો 10 રૂપિયા મસાલા ઢોસામાં વધી જશે અને ઉત્તપમમાં. ઇડલી સંભાર 10 રૂપિયા જ ખવડાવવામાં આવશે. અને સંભાર જાડો રેડા જેવો કોઈ ગ્રાહકના મોઢે કોઈ કઈ નહીં કે ભાઈ સંભાર પાતળો. ઓકે, એવું આયોજન કરીએ. હા, જોઈ શકો સાઈઝ મિત્રો. આ સાઈઝ આપણા ઢોસાની મિત્રો. ઢોસાની એક ગ્રાહક એક ઢોસો ખાય એટલે કમ્પ્લીટ ધરેલા મિત્રો, પણ સંભાર પાતળો પડે એટલે એ તકલીફ કાઢી દઈએ આ વખત. બરોબર કુવાજી? હા, એ તકલીફ દૂર કરી નાખીએ તમારી. કમ્પ્લેન ના બીજું એવું. તો મિત્રો મહેમાન આવ્યા છીએ, અમારે સર્વિસ કરવી પડશે, ફૂલ સર્વિસ. ભાભીને બી આવ્યો જો, ભાભી આવ્યો હતો નાસ્તો કરવા. ભાભી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, તમે આવ્યો. આવતા રહેજો આવરી નવરા પડે બરોબર. આપણે સંભાર થોડો પાતળો પડે તેવું કર્યું તો કાલથી વધારે દાળને એવું નાખીને જાડો કરીએ
અને 10 રૂપિયા ઢોસા એ 50 રૂપિયા ઢોસાના કરીએ ને ઉત્તપમના 50 કરી દઈએ એટલે આપણે શું મેળ બંધ આવી જાય પેલી દાળ મૂકી પડે બધો તે કીધું એવી રીતના કરીએ બીજું કયો શાંતિ તો ભાભીને નાસ્તો કરવા સારું લાગ્યું આવી રીતે ભાઈ આવતો રહેવાનું તમારે હો અમારે ભાઈ લાવીને ને તો હા એવું જો 2 વખત પાછા ગયા પણ તમે ટાઈમ કેટલા વાગે ના બપોરે ચાલુ રવિવારે રજા હોય બરોબર રવિવારે રજા હોય અને આવો તો 2 વાગ્યા પહેલાં રોજ આપવાનું રવિવાર સિવાય એટલે હું 2 વાગ્યા પહેલાં અમુક ગ્રાહક ખબર પડે નહીં વધારે આવી જાય અમુક ટાઈમે એટલે આપણે મટીરિયલ વહેલું પતી જાય એટલે 2 વાગ્યા પહેલાં જ ગણતરી રાખવાની બીજું શાંતિ ને નાસ્તો કરી લો તો મહેમાન આ ભાઈને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો હા સબસ્ક્રાઇબ કરજો હા ગમે તો વિડીયો ગમે તો મિત્રો સબસ્ક્રાઇબ કરજો આપણે રોજ બ્લોગ નાખીએ બરોબર મહેમાન નાસ્તો કરો હા હર હર મહાદેવ હર હર મહાદેવ. મંડી મહેમાનો તો હા થક્કો કાઢ્યો બતાવજો ખાલી આ જોજો આ ભય પડશું અમે તો તમાર ધંધો અમે ચક્કર આવ્યા આવો થક્કો બતાવજો નહીં અમે તો 10-20 વાળા આવીએ મોટી નોટો ફેરવીને બેસી જાઓ તમે હા મોટી ફેવરીને બેઠા હો હવે બાપા બીક લાગે અહીં નહીં ચેલા થયા મહેમાનના 60 થયા એક 200 2 ઇડલી 20 ઇડલી ના 40 50 60 કાલથી 10 રૂપિયા વધારે છે હો મહેમાન 10 છૂટા તમારા 10 છૂટા હલો હા બોલ તમે છૂટા હા ગાઈસ તો મિત્રો તો મિત્રો ટાઈમ થયો હવે વસ્તી કરવાનો ટાઈમ થઈ ગયો મિત્રો 2:30 વાગી ગયા વાગી ગયા તો હવે ઘર બાજુ જવાની તૈયારી કરીએ જોઈ શકો ઇડલી આજે ઇડલી વધી મિત્રો આજ ગ્રાહક થોડો ઓછો આવ્યો મિત્રો ઢોસાનું ખીરું વધ્યું મિત્રો જોઈ શકો દસ એક ઢોસા બને એટલું ખીરું વધ્યું મિત્રો હા મિત્રો અને સંભારે થોડો પડ્યો હવે નાસ્તા સેન્ટર વધારવાની તૈયારી કરીએ મિત્રો આજનો ધંધો થયો એ જણાવી દઈશું હવે રોજ જણાવશું બરોબર ને હા જણાવી દઈએ તો કેસ ધંધો ગોવાજી ગણીને કહેશી પહેલાં તો કોક દાવ ધંધો મંદો થાય વધારે થાય ઓછોય થાય મિત્રો એવું નહીં હોતું કે રોજ વધારે જ થાય તો તમે ધંધો કરો જણાવવાનું કોઈ પેલી તકલીફ નહીં પણ કોક હવે 700 કેટલા 700 આજ 700 રૂપિયા મિત્રો અને આજથી ધંધો જણાવી દઈશું રોજ પણ કોઈ કરો તો તમારા રિક્સ ઉપર કરજો ધંધો કારણ કે હું સોશિયલ મીડિયામાં યાદ આલું એટલે મિત્રો આટલો થોડો ધંધો થઈ જાય કારણ કે આપણે એવી જગ્યા કે જલ્દી ગ્રાહકને ખબર ના પડે કોઈ નાસ્તા સેન્ટર હશે આપણે લોકેશનનું મેપ ઉપર હવે નાખ્યું જો આવે તો હું વિડીયોની નેચર લોકેશન મૂકી દઈએ મિત્રો આવે તો હો બતાવે તો હો અંદર પણ હજુ પાકા પાયે આવી ગયું હોય એવું ખબર નહીં હું તોય ટ્રાય મારે જો વિડીયોની નેચર આવી જાય તો સારું હે હા કોઈ મિત્રને આપવું હોય તો તકલીફ ના પડે અને બીજું કે મોબાઈલ લેસન જવાનું થોડું ભંગાર વેચવાનું હોય અંગારવી કોનો ભાઈ હા અને મટીરિયલ લાવવાનું હોય એટલે પૈસા ખૂટે થોડા હમણાં તૂટમાં હઈએ 15 રૂપિયા હા, હા. એટલે મટીરિયલ લાવવાનું તો ભંગાર વેચતા યાદ ગોજીન બી 700 ને ગોજ 700 અને ફોન પેની અંદર જે હોય ટોટલ તમને બતાવી દઉં મિત્રો જે પણ ધંધો થયો એ ટોટલ કરી અને લખી દઈએ મિત્રો જે મિત્રો નાસ્તો કરવા આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર મિત્રો અને જે નહીં આવી કે એ પણ મિત્રો આવજો હવે કાલથી આપણે ઢોસામાં 10 રૂપિયા વધારી દઈશું ઉત્તપમમાં ઢોસામાં ઇડલીનો ભાવ 10 રૂપિયા જ રાખશું મિત્રો બધા ગ્રાહકોની ડિમાન્ડ ભાઈ કે સંભાર તમે થોડો સુધારો તો સંભાર સુધારવા જઈએ તો બહુ મોંઘું પડી જાય આમ તો આપણે આ જ ભાવમાં ખવડાવવાની ગણતરી હતી મિત્રો પણ અમુક બધા ગ્રાહકો આવી બધા હરખા ના હોય અને બધાનું 1-2 જણ કહે તો ચાલે આ તો 5-7 જણાએ કીધું મને કે સંભાર થોડો જાડો કરો એટલે જાડો કરવા માટે દાળ વધારે નાખવી પડશે મિત્રો તો કશો વધુ નહીં દાળ નાખીએ અને ભાવ 10 રૂપિયા વધારી દઈએ એટલે આપણે હું પાર્સલે 5 કહેતા હતા એ પાર્સલે 5 નહીં વધારવા દઈએ ડાયરેક્ટ 50 કરીએ ઢોસાના એટલે આપણને મેન્ટેન બેસી જાય સમજ્યા હા તો ગોવાજીનો પગાર નીકળે મને મારું ઘર ચાલે એ રીતના કરવું પડે મિત્રો આ સોશિયલ મીડિયામાં કોઈ આવક થતી નહીં તમે એવું સમજતા હોય તો હોય અહીં રૂબરૂ મુલાકાત કોઈને લેવી હોય તો લઈએ કે મારી હું પૂરેપૂરી માહિતી આલી હજુ રૂપિયો આપણે ભાડ્યો નહીં સોશિયલ મીડિયાનો આવશે તો હું તમને કહી બાકી કોઈ આવ્યું નહીં કે આવવાનું નહીં અત્યારે હાલ કોઈ આવતું નહીં મેં $3 કે $4 બન્યા છે બાકી કોઈ હાલ આવક થઈ નહીં મિત્રો એટલે ચિંતા કરતા નહીં બરોબર તો વધારી દઈએ ધંધો મિત્રો અને મોબાઈલ લેસન જવાનું તો ભંગાર ભરીને થોડું વેચતા આવીએ પડી રહ્યું ઘરે બધું હા, તો જગ્યા નહીં બધું ભરાવો વધારે થઈ મારા ગયો બધાથી થોડું ભંગાર બધું કાઢી જ નાખી તો બધું સાફ સફાઈ ગોવાજીને બેને રવિવારની કરીએ રવિવારનો બ્લોક નહીં બનાવે એ બદલ તો માફી માગું મિત્રો
ચોક બહાર જવાનું થશે તો નક્કી બનાવીને અપલોડ કરતા રહીશું. જો ટાઈમ હોય એ રીતના હેડવું પડે, એક દાવ રજા પાડવી પડે એવી વાત મિત્રો. તો બીજું બધું ઓકે મિત્રો? ઓકે. આજનો ધંધો જણાવી દીધો, હવે રેગ્યુલર જણાવીશું. તો બધા સુખ શાંતિ રહેજો એવી પ્રાર્થના મિત્રો. મળીશું નવા એક બ્લોગમાં. તો સુધી જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો. ઓકે. ઓકે. હવે પાછળનો સીન જે રહ્યો બજારમાં જવાનો એ સીન પણ તમને બતાવી દઈશું મિત્રો. તો બન્યા રહેજો, જોવો હોય કોઈને ના જોવો હોય. ઓકે મિત્રો. जनगणमन जय जय हे जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध द्राविड उत्तर बरंगा. ओके એટલું જ આવડે ભાઈ. રાષ્ટ્રગીત ઉતર સ્પીકર આલો ભાઈ. અરવિંદ સ્પીકર આલો. લાવ ચમચો લાવ. ગોવાજી ને હજુ જણા ગણા મણા અધિનાયક નહીં આવડતું મિત્રો. શું કહેવાનું કયો? અહીં વાંધો નહીં ભાઈ, એટલે રહે ને ખુલ્લો રહો, વાંધો નહીં મેલો. સીટમાં મેલો નહીં મેલો. ઓકે તો મિત્રો બધું ભરી દઈએ ફટાફટ. બાટલો ને બધું જવા દો. એ ખોખું એમ નહીં, બે ત્રણ પકડશે તાણા. તો ગાડી લોડ થઈ જાય મિત્રો. હવે જીએ ઓબેલિયાસણ ભંગારની દુકાન લઈને ભંગારની દુકાને કેટલા પૈસા આવે બતાવું તમને. હેડો કેટલાનું અટાણું જ લાવવાનું ને 8 દુકાનનું. આરીએ વેચી અને એટલી સંભાળ ખવડાવવાનું બધાને. હા બરાબર. ઓકે. તો મિત્રો ભંગારની દુકાને આવી ગયા છીએ. જોઈ શકો, બતાવો ભંગાર અંદર બતાવો. અને ગોવાજી પૂછવા જે આ ભાવ શું ભાવ કહી પછી જવા દઈએ આપણે. આપા તો ગોવાજી કે કેવું કીધું? હા જોઈ લે. આ પાઇપો ને એવું હો, એક આ જૂનો ગેસનો બાટલો હો ને પતરું હતું અને લોખંડ પેલું ખોખાનું બીજું હળિયા બધું. પતરું ને લોખંડ બે ભેગું હો. ભાવમાં લોચા. એ બાજુ ખુલતું નહીં, દરવાજો આ બાજુ ખુલ્લો. આ બધું વેચીને હોજ કરાવીએ તાળા મેળવશે ગાડી. બધું ઘરનું હ, ચોરીનો માલ તો નહીં કાકા. હા પૂછતા જો શેઠ બીજા શેઠને પૂછવા દે. અરે એવું આ ટોસમ ના ચાલો. અરે ખબર છે લોકો ભંગાર તેલા ડબ્બા ખાલી. તારું નામ હું? અરવિંદ. 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 ભાવ પૂછીએ. ભાવ તમારે કેવો છે? આ અરવિંદ આવ્યો હોય લે ને એનો ભંગાર. કાકાએ કીધું સાચી વાત. કાકા કે કેવું આપણા ભંગાર કાકા પૂછીને લઈએ કે ચોરીનું અત્યારે બહુ આવે હ, એટલે કાકા લેતા નહીં ઓળખણ વગર. અમારા ગામના ભાઈને ફોન કર્યો કે તમે ઓને ઓળખો. પછી કાકાએ કીધું કે સાચી વાત કાકા એવું આવશે ચેનલમાં. આવા હું તો કોઈને ખબર પડે ભાઈ આવું હોય તો આપણે લેતા નહીં એમ કહેવાનું ચોખ્ખું. તમે નહીં લેતા ને એવું હોય તો? કાકા એવું હોય ને બે નંબર સિવાય નહીં લેતા. ઓળખણ હોય તો જ લેવાનું, એટલે પકડતો ફાવ પાલટી. હા સાચી કાકાની વાત સાચી મિત્રો. આ ગેસનો બાટલો કોઈ ભરિયાલ તો નહીં મિત્રો, જૂની કંપનીનો હો, બહુ પડી રહેલો જૂનો. કોઈ ભરતું નહીં હતા. કંપની છે કે કઈ જ નહીં ખબર. લોકો આપણે હાલ દઈએ. કાકાએ પહેલાં તો માહિતી લીધી પૂરેપૂરી કે સોના હો. હા વો સબ દે દેના હે, વો બિગડા હુઆ હે. માહિતી લીધી. વાત સાચી કાકાની. અત્યારે શું કોઈ ચોરીનો માલ આવે કોઈ એવું લઈને આવે. પછી કાકાને કીધું કે આપણે ચેનલ કાકા ચેનલ બતાવી. એટલે કાકા કે તો વાંધો નહીં યાર. મારે તો કે હું માહિતી લેવી પડે ને કે મારે મૂકો હો લેવાની. પછી ઘરનું હોય એમ કીધું ત્યાં કાકા માન્યા. પછી લીધું. કાકા બરોબર સાચી નીતિવાળા કાકા હો. તો જોઈએ હવે કેટલા રૂપિયા થાય પછી તમને જણાવું હો મિત્રો. ઇકોની સીટો મિત્રો આપણે હવે લગાવવાની નહીં, એટલે આવી દઈએ. ઓકે. તૂટી ગયેલી હતી, તૂટી જઈ હતી ને હવે લગાવવાની નહીં. હોવાજી નહીં રાખ્યું જગ્યા ઊંધા ઘર જગ્યા નહીં. અને ઘરનો પછી કાયો થાય મારવા આવે ને એવું કરે. એટલે એ પહેલાં ચેતી જવું સારું નહીં કોઈ. તો 58 કિલો લોખંડથી મિત્રો અને પતરું જે થાય
જો ટોટલ મળે એટલે બતાવું કેટલા આયા તો મિત્રો 1, 2, 3, 4 ને 2140. કેટલા આયા 2140. 2140 રૂપિયા મિત્રો જો ઓકે જોઈ લો. 2140 નું વાતાવરણનું હવે શૈલેષભાઈ તો બરોબર તો હા, બન્યા રહેજો હા. મિત્રો લે હડો લેણો. બેસી જાઓ હડો ચલો મળીએ તો ઓકે. મિત્રો આવી ગયા અહીંયા શૈલેષભાઈની અટવાડા માટેની ચિઠ્ઠી લઈને આવ્યા શૈલેષભાઈની શૈલેષભાઈ પેલા કહી દઈએ અમે ભંગાર વેચીને આવ્યા હા ભંગાર ભંગાર વેચીને આવ્યા અમે એટલું હોય તો પાકું બતાવી દઈએ. બિલ સાથે લાવીએ અને જેટલો અમાર ધંધાનો વકરો નહીં થયો ને એટલા તો ભંગાર ના આવ્યા આજે 2100 આવ્યા ને કેટલા 2140 2140 કમ્પ્લેટ. નહીં ટાઈટ ચાલે શૈલેષભાઈ. શૈલેષભાઈ ફૂલ કરાકી ચાલે ફોનમાં આવી ગયા શૈલેષભાઈ જુઓ. અમાર તો થોડું કોક દાવ મંદી હોય એમ તો તેજી જ જોવા મળી જાણ જોવા તાને સ્વભાવ થોડો ઈયોનો અમારા કરતા સ્ટાન્ડર્ડ લેવાય ઠંડા સભાના સારા છે. સ્વભાવના અરે સ્વભાવ ટ્યુશન બચ્યો અમારું આપણે મેથી વાણી મેથી કરો કરાકી ફટફટ હા, આવે વાણી મેટીને સાચી રાખો. શીખો શૈલેષભાઈ પાસે શીખો શૈલેષભાઈ બોલી રાખવાની કોયલ જેવી. આ કોયલ જેવી બોલી રાખો હજી તો ભાઈ આવજે ભાઈ. ચલો ચા પી લઈએ શૈલેષભાઈ ની મિત્રો અને અટણું પછી લઈ લઈએ જેટલું બિલ બને એ પણ તમને જણાવું તો બન્યા રહેજો આપણા બ્લોગમાં ઓકે એટલે દાળ ડબલ કરવાની જાડો સંભાર કરવાનો શૈલેષભાઈ ગ્રાહકોની બહુ કમ્પ્લેન આવી છે હા અને 10 રૂપિયા વધારે આપણે હવે ઢોસામાં બધા ગ્રાહકો કે વધારે પૈસા લ્યો પણ સંભાર સારો સારો કાઢો બનો. આ મારી ગણતરી એવી હતી કે આ ભાવમાં ખવડાવવાનું પણ ગ્રાહક એમ કે પૈસા વધારે 10 રૂપિયા લ્યો પણ વસ્તુ સારું ખાણીપીણી વસ્તુ એવી જ છે કોઈ પૈસા નહીં કે ક્વોલિટી માંગશે. ક્વોલિટી ક્વોલિટી. ક્વોલિટી એટલે આપણે સસ્તું ખવડાવવાની ગણતરી હતી પણ એમાં મસાલા ઓછા પડતા હતા દાળ બરાબર 10 રૂપિયા વધારો પણ દાળ- ક્વોલિટી બનાવો. ક્વોલિટી એવું કર્યું બોલો શૈલેષભાઈ બિલ બોલો બિલ અમારે રિવર્સ ઓન બિલ બતાવવાનું ધોણા મરચું અને સિંગ લઈ લીધી કાચી સંભાર મસાલો લઈ લીધો ઘરનો મસાલો બનાવીશું પણ આ અંદર નાખીશું સંભાર મસાલો એટલે સારો સ્વાદ આવે ચટાકેદાર ખવડાવીએ હવે 10 વધારે લઈએ પણ હા લ્યો 5 મરચું આવી ગયું મિત્રો તીખું 2140 રૂપિયા. 2140 રૂપિયા 2140 વધારે શું કરવાનું? 2140 રૂપિયા આપણા ભંગાર ના આયા મિત્રો અને ઓય બિલ બન્યું 2135 રૂપિયા બિલ બન્યું બરોબર એટલે આપણે 5 રૂપિયા વધારે કોજી પેટીઓ આલ દે 5 રૂપિયાની ઓકે મિત્રો પેટીઓ લઈ લઈએ ગોવાજી કે એટલે પૂરેપૂરું બિલ ઓય આલવાનું થાય મિત્રો બીજું ચોખા અને બીજું આખો મરચો તેલ રઈ જીરું એ બધું હળદર એ બધા મસાલા અલગથી લેવાના થાય મિત્રો એ અલગથી લઈશું ઓકે તો પડ્યું હાલ પતઈ પછી નારિયેલ પાવડર નારિયેલ ચટણી બનાવવા સિંગ લઈ લીધી ઓકે તો બીજું શાકભાજી ને બધું અલગ એ પછી લ્યો અતાણે 2140 આલ લે શૈલેષભાઈ 5 રૂપિયાનું પેટીઓ આલ દો ખોટા હોય તો બી હાલી કરી જાય એમ. 280. એટલે પેટી 5 રૂપિયાની આવે એટલે ચોક હળગાવા થાય અમારે તો ચોક તો આ ફાવો. છેલ્લી વારનું હળગાવા તો થાય ચોક પેટીઓ લઈએ ઘેર હળગાવા થા ચોક તો ફાવો ને. લ્યો ઘરનો કે ચો જતા ને હું લાયા તો કોઈ નહીં ઓકે મિત્રો તો હિસાબ ક્લીન મળીશું નવા બ્લોકમાં કાલે ઓકે શૈલેષભાઈ ઓકે ફિર મિલેંગે હા જય માતા. કોઈ વધઘટ તો ના રહ્યું બાકી રાખવાનું એક બિલ બાકી છે તો પછી આલીશું જેમ જેમ ઢોસાનો ધંધો થાય એમ, બરોબર ઓકે મિત્રો મિલેંગે ફિર કાંચુભાઈ રહી જિંદગી તો ફિર મિલેગી. રહી જિંદગી તો ફિર મિલેंगे और गोवाजी क्या? चलो दादा चलो खटाखट चलो भागो.